જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારા યુટ્યુબ ચેનલમાં. તો આજે ફરી નવા વિડીયો સાથે મળ્યા છે. આજે આપણે ભારતના ઇતિહાસમાં બે ત્રણ ટોપિક વિશે ચર્ચા કરવાની. એક છે વિદેશી મુસાફરો જે ભારતમાં આવ્યા એમના વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોવાના છે. પછી ચાર વેદ, એના અલગ અલગ પોઈન્ટ, એમાં એમનો ઉપવેદ, રચયિતા, એમની વિશેષતા જોવાની છે. અને એક જૈન સંગતિ, જે જૈન સભા ભરાઈ હતી અલગ અલગ જગ્યાએ, એના સ્થળ છે, એના અધ્યક્ષ છે, એના વિશે જોવાનું છે. તો એક એક કરીને આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા આપણે જોઈએ વિદેશી મુસાફરો. આ પોઈન્ટમાં આપણને યાદ રહી છે, બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જ છે. સૌથી પહેલા વિદેશી મુસાફરની વાત કરીએ તો જો યુનાની અને ગ્રીક દેશમાંથી જે મુસાફરો આવ્યા એમાં ચાર મુસાફરો મેન છે. એક છે મેગેસ્થનીસ, એક છે ડાયમેક્સ, એક છે ડાયનોસિસ અને એક છે હેલિયોડોરસ. સૌથી પહેલા વાત કરીએ મેગેસ્થનીસ. મેગેસ્થનીસ તમને બધાને ખબર છે, એને પુસ્તક લખ્યું છે જેનું નામ છે ઇન્ડિકા. ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું છે મેગેસ્થનીસે. કોના દરબારમાં આવ્યો? ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળના ટાઈમમાં મેગેસ્થનીસ ભારતમાં આવ્યો હતો. અને એનો એક વેદ, આ જે એનો ગ્રંથ યાદ રાખવાનો છે, ઇન્ડિકા નામનો ગ્રંથ એને લખ્યો છે. અને યાદ રાખવાનું છે કે ભારત આવનાર પ્રથમ રાજદૂત તરીકે કોને ઓળખાય છે? મેગેસ્થનીસને ઓળખાય છે. અને કોનો રાજદૂત હતો? સેલ્યુકસ નિકેટરનો રાજદૂત હતો. કોના રાજ દરબારમાં આવ્યો? ચંદ્રગુપ્ત મૌર્યના રાજ દરબારમાં આવ્યો. મેગેસ્થનીસ એ ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો છે. બીજા નંબરમાં છે ડાયમેક્સ. ડાયમેક્સ કોના ટાઈમમાં આવ્યો? તો કે બિંદુસારના ટાઈમમાં આવ્યો. મૌર્ય વંશનો જ છે બિંદુસાર, એના ટાઈમમાં ડાયમેક્સ આવ્યો. અને એનું શું છે કે એન્ટીઓક્સનો રાજદૂત હતો. જો સેલ્યુકસ નિકેટરનો રાજદૂત મેગેસ્થનીસ હતો, એન્ટીઓક્સનો રાજદૂત ડાયમેક્સ હતો. એને શું કર્યું હતું? મદિરા અને અંગુરીની માંગ કરી હતી બિંદુસારે, બરાબર છે. ડાયમેક્સે બિંદુસાર જોડે મદિરા અને અંગુરીની માંગ કરી હતી, બરાબર છે. પછી ડાયનોસિસ અશોકના ટાઈમમાં આવ્યો. અને હેલિયોડોરસ જે છે એ શુંગ શાસક હતો, એક ભગભદ્ર, જેનું નામ બીજું છે ભાગવત. આ શુંગ શાસક ભગભદ્ર એટલે કે ભાગવત રાજાના ટાઈમમાં હેલિયોડોરસ ભારત આવ્યો હતો. એનું શું ઇમ્પોર્ટન્ટ છે તો કે એટીઆર ફીડર્સનો રાજદૂત હતો. આ ત્રણેયના રાજદૂત યાદ રાખવાના. મેગેસ્થનીસ પૂછે તો કે સેલ્યુકસ નિકેટરનો રાજદૂત હતો. ડાયમેક્સ પૂછે તો કે એન્ટીઓક્સનો રાજદૂત હતો. અને હેલિયોડોરસ પૂછે એટીઆર ફીડર્સનો રાજદૂત હતો. એનું મહત્વના તથ્યમાં યાદ રાખવાનું છે કે વિદિશાના બેસ નગરમાં એને ગરુડ સ્તંભની સ્થાપના કરી. ત્યાં બહુ બધી વાર પૂછાઈ ગયું છે, ઓકે, કે વિદિશાના બેસ નગરમાં ગરુડ સ્તંભની સ્થાપના કયા વિદેશી યાત્રીએ કરી હતી? તેનું નામ છે હેલિયોડોરસ, બરાબર છે. અને કોના ટાઈમમાં આવેલો યાદ રાખવાનું છે કે શુંગ શાસક ભગભદ્ર, ભાગવતના ટાઈમમાં આવેલો. અને ત્રણના કોના રાજદૂત હતા? એ મેગેસ્થનીસનો રાજદૂત સેલ્યુકસ નિકેટર, ડાયમેક્સ એન્ટીઓક્સનો રાજદૂત હતો, અને હેલિયોડોરસ એટીઆર ફીડર્સનો રાજદૂત હતો. હવે યુનાની ગ્રીક પતિ ગયા, ચાર યાદ રાખવાનું છે: મેગેસ્થનીસ, ડાયમેક્સ, ડાયનોસિસ અને હેલિયોડોરસ. હવે વાત કરીએ આપણે ચીની યાત્રી. ચીની યાત્રીમાં એક તો બધાને ખબર હશે, ફાહિયાન, યુએનસાંગ અને ઇત્સિંગ. ઓકે, એક એક કરીને જોઈએ છે. સૌથી પહેલા ચીની યાત્રીમાં જોઈ લઈએ ફાહિયાન. તો આ જ ફાહિયાન ભારતમાં ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું શાસન હતું ત્યારે ફાહિયાન ચીની યાત્રી ભારત આવ્યો હતો. ભારત આવનાર પ્રથમ ચીની યાત્રી છે ફાહિયાન, એટલે મેં આને પહેલા લીધું છે. બીકોઝ પહેલા તો હ્યુએનસાંગ બી આવી શકે, પણ ભારત આવનાર પ્રથમ ચીની યાત્રી પૂછે તો એ છે ફાહિયાન. ઓકે, કોના રાજ દરબારમાં? ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના રાજ દરબારમાં ફાહિયાન આવ્યો. અને ફાહિયાનનો એક પુસ્તક યાદ રાખવાનું છે, ફોકવોકી. આ ફોકવોકી નામનું પુસ્તક બહુ બધી વાર પૂછાઈ ગયું છે એક્ઝામમાં, એ યાદ રાખવાનું છે. તો ફાહિયાન ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના ટાઈમમાં અને ભારત આવનાર પ્રથમ ચીની યાત્રી, અને પુસ્તક લખ્યું ફોકવોકી. વાત કરીએ બીજા નંબરના ચીની યાત્રીની, જેનું નામ છે હ્યુએનસાંગ. રાજા હર્ષવર્ધનના ટાઈમમાં આવેલો. રાજા હર્ષવર્ધનના ટાઈમમાં હ્યુએનસાંગ આવેલો. અને એને પુસ્તક લખ્યું સીયુકી. આ બંને પુસ્તક યાદ રાખવાના છે. ફોકવોકી નામનું પુસ્તક ફાહિયાને લખ્યું, સીયુકી નામનું પુસ્તક હ્યુએનસાંગે લખ્યું. અને હ્યુએનસાંગે એના આ પુસ્તકમાં 138 દેશનું વર્ણન કર્યું છે. અલગ અલગ 138 દેશનું વર્ણન હ્યુએનસાંગે તેના પુસ્તક સીયુકીમાં કર્યું છે. અને હર્ષવર્ધન રાજાના ટાઈમમાં આવ્યો. આ હર્ષવર્ધન રાજા એ જેનો વંશ હતો પુષ્યભૂતિ વંશ. આગળ વાત કરીએ ઇત્સિંગ. આ ઇત્સિંગમાં એક પોઈન્ટ યાદ રાખવાનો છે કે નાલંદા અને વિક્રમશિલાની યાત્રા કરનાર વિદેશી એવી ચીની યાત્રી એ હતો આપણો ઇત્સિંગ. ઓકે, તો યુનાની જોઈ લીધું, ચીની જોઈ લીધું. હવે વાત કરીએ આગળ અરબ. અરબ યાત્રીમાં એક જ યાદ રાખવાનું છે, અલ-બરૂની. આ અલ-બરૂની એટલે એ જે મોહમ્મદ ગઝનીની સેનામાં મોહમ્મદ ગઝનીની સેના સાથે ભારત આવ્યો હતો. કોણ છે? અલ-બરૂની. કયો શાસક છે? અરબ શાસક. પછી આગળ જોઈએ આફ્રિકા અને મોરક્કોથી એક જણ આવ્યો. આ આપણને બહુ બધી વાર પૂછાઈ ગયું. આફ્રિકા અને મોરક્કોથી એક જણ આવ્યો, ઇબ્ન બતુતા. ઇબ્ન બતુતા કોના ટાઈમમાં આવ્યો? દેવરાય પ્રથમના ટાઈમમાં ભારત આવેલો હતો. ઇબ્ન બતુતા દેવરાય પ્રથમના ટાઈમમાં ભારત આવેલો હતો. એવું બી પૂછે છે કે મોરક્કો યાત્રી ઇબ્ન બતુતા કઈ
કયા દેશનો હતો? મોરક્કો દેશનો. ઓકે, આફ્રિકા મોરક્કો દેશનો. કોના ટાઈમમાં આવ્યો? દેવરાય પ્રથમના ટાઈમમાં આવ્યો હતો. વિજયનગરની મુલાકાત લીધી હતી એને. કોણે? ઇબ્ન બતુતાએ દેવરાય પ્રથમના ટાઈમમાં વિજયનગરની મુલાકાત લેનાર પ્રથમ વિદેશી એટલે ઇબ્ન બતુતા. આ બી એક્ઝામમાં ઘણી બધી વાર પૂછી ગયું છે એટલે આને બી નોટ કરવા જેવું છે. પછી વાત કરીએ ઇટલીથી આવ્યો હતો. ઇટલી દેશથી આવ્યો હતો નિકોલ ડી કોન્ટી. નિકોલ ડી કોન્ટી એ કોના ટાઈમમાં આવ્યો એ યાદ રાખવાનું છે. ખાલી ઝામોરિનના ટાઈમમાં આવેલો હતો નિકોલ ડી કોન્ટી. ઇટલી દેશનો શાસક છે. નિકોલ ડી કોન્ટી કોના ટાઈમમાં આવેલો હતો એવું પૂછી શકે. નિકોલ ડી કોન્ટી જ્યારે ભારત આવ્યો ત્યારે ભારત પર કયા શાસકનું શાસન હતું? તો એનું નામ છે ઝામોરિન. ઓકે, પછી વાત કરીએ ફારસ. ફારસ દેશથી એક જણ આવેલો અબ્દુલ રજાક. શું નામ હતું? અબ્દુલ રજાક. કોના ટાઈમમાં આવેલો? ત્યારે અહીંયા ભારતમાં મોહમ્મદ બિન તુગલકનું શાસન હતું. કોનું શાસન હતું? મોહમ્મદ બિન તુગલકનું. એને એક પુસ્તક લખ્યું છે, યાદ રાખવાનું છે, રૂહેલા. રૂહેલા પુસ્તક કોણે લખ્યું છે? અબ્દુલ રજાકે લખ્યું છે, જેને આપણે દિલ્હીના કાઝી તરીકે ઓળખીએ છીએ. અબ્દુલ રજાકને શું કહીએ છીએ આપણે? દિલ્હીનો કાઝી. મોહમ્મદ બિન તુગલકના ટાઈમમાં અબ્દુલ રજાક ભારત આવ્યો. આગળ હવે આપણે વાત કરીએ તો ધીરે ધીરે યુનાની આવી ગયા, ચીની આવી ગયા, અરબ આવી ગયા, આફ્રિકા આવી ગયા, પછી ફારસ આવી ગયા, ઇટલી આવી ગયા. હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. સ્થાપના થતા પહેલા કોણ કોણ આવેલું? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાંથી પહેલા એક જણને મોકલેલો, વિલિયમ હોકિન્સને. જહાંગીરના રાજ દરબારમાં મોકલેલો હતો. ઓકે, આ વિલિયમ હોકિન્સને જહાંગીરના રાજ દરબારમાં મોકલ્યો, પણ જહાંગીરે આને ના પાડી. ઓકે, સુરત ખાતે કોઠી સ્થાપવાની આને માંગ કરેલી, પણ જહાંગીરે આને ના પાડી. કોને? વિલિયમ હોકિન્સને. પણ કોના ટાઈમમાં એ યાદ રાખવાનું કે વિલિયમ હોકિન્સ જ્યારે ભારતમાં જહાંગીર હતો ત્યારે વિલિયમ હોકિન્સ ભારત આવ્યો. લખ્યું છે ને કોનો રાજદૂત હતો એ યાદ રાખવાનું છે. જેમ્સ પ્રથમનો રાજદૂત હતો. અને એનો ઉદ્દેશ શું હતો? તો કે સુરતમાં વેપારી કોઠી સ્થાપવાનો ઉદ્દેશ હતો, પણ જહાંગીરે એને પરવાનગી આપી નહીં. હવે વિલિયમ હોકિન્સને પરવાનગી ના આપી તો પછી પાછળથી એનો સર ટોમસ રો. પણ એ સર ટોમસ રો જોડે જોડે હજુ એક જણ આવેલો એની વચ્ચે વિલિયમ ફિન્ચ. એ અંગ્રેજી યાત્રી હતો. જો કે આ અંગ્રેજી યાત્રી જ હતો, બરાબર છે. આ વિલિયમ ફિન્ચ નામનો અંગ્રેજ એ ભારત આવેલો હતો. કોના ટાઈમમાં? જહાંગીરના ટાઈમમાં. હવે જોડે જોડે આવ્યો આ સર ટોમસ રો. જો આ વિલિયમ હોકિન્સને જહાંગીરે પરવાનગી નહીં આપી, સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી નહીં આપી, તો પછી એનો બીજો આવ્યો યાત્રી સર ટોમસ રો. આ સર ટોમસ રો 1612 થી 17 એડી માં આવ્યો હતો, બરાબર છે. કોના ટાઈમમાં આવ્યો હતો? જહાંગીરના ટાઈમમાં આવ્યો હતો. એ જેમ્સ પ્રથમનો રાજદૂત હતો. જો આ બી જેમ્સ પ્રથમનો રાજદૂત છે અને આ પણ જેમ્સ પ્રથમનો રાજદૂત છે. એટલે વિલિયમ હોકિન્સ જ્યારે આવ્યો ને ત્યારે જહાંગીરે એને સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી આપી નહીં. અને સર ટોમસ રો આવ્યો, એ જહાંગીર માટે ઘણા બધા ગિફ્ટ્સ ને એવું બધું લઈને આવ્યો. એની બધી જહાંગીરની બધી ઈચ્છાઓને પૂરી કરેલી, એટલા માટે જહાંગીરે એને સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી આપી હતી. પણ એ કોનો રાજદૂત હતો? તો આ સર ટોમસ રો જેમ્સ પ્રથમનો રાજદૂત હતો. તો આટલા જે છે વિદેશી મુસાફરો હતા જે આપણે યાદ રાખવાના હતા, જેમાં અલગ અલગ આપણે જોઈ લીધા. હવે આપણે આ બાજુ જોઈ લઈએ વેદની વાત કરીએ. આપણે 4 વેદની. આપણા બધાને ખબર છે અલગ અલગ આપણા 4 વેદ જોવા મળે છે. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આવા 4 વેદ આપણને જોવા મળે છે. વેદમાં અલગ અલગ એમના કાર્ય છે, એમના ઉપવેદ છે, એમના રચયિતા છે અને એમની વિશેષતા છે. એના વિશે આપણે જોવાનું છે. સૌથી પહેલા વેદની વાત કરીએ, એનું નામ છે ઋગ્વેદ. આ જ ઋગ્વેદનું કાર્ય હતું દેવની સ્તુતિ. એનું કાર્ય શું હતું? દેવની સ્તુતિ કરવી. એ ઋગ્વેદનું કાર્ય હતું. આ જ ઋગ્વેદના ઉપવેદ તરીકે કોને ઓળખવામાં આવે છે? આયુર્વેદ. બધાના ઉપવેદ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું. ઋગ્વેદનો ઉપવેદ છે આયુર્વેદ, બરાબર છે. અને એના રચયિતા યાદ રાખવાનું. ઋગ્વેદના રચયિતા કોણ છે? ધન્વંતરી. ઋગ્વેદ, એનો ઉપવેદ છે આયુર્વેદ અને એના રચયિતા છે ધન્વંતરી. આ 3 ટોપિક તો યાદ રાખવાના છે. ઓકે, 3 પોઈન્ટ યાદ રાખવાના છે. ઋગ્વેદ, એનો ઉપવેદ છે આયુર્વેદ અને એના રચયિતા છે આપણા ધન્વંતરી. હવે એની વિશેષતામાં મેં લખી છે કે સૌથી જૂનો વેદ એટલે આપણો ઋગ્વેદ. પૂછી શકે સૌથી જૂનો વેદ કયો છે? ઋગ્વેદ છે. ત્રીજા મંડળમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ છે. આ જ ઋગ્વેદના ત્રીજા મંડળમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ છે. આ ક્વેશ્ચન હર પરીક્ષાનો ફેવરેટ ક્વેશ્ચન છે કે ઋગ્વેદના કયા મંડળમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ જોવા મળે છે? તો કયા મંડળમાં છે? ઋગ્વેદના ત્રીજા મંડળમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ જોવા મળે છે. અને ઋગ્વેદના કયા મંડળમાં વર્ણ વ્યવસ્થાની વાત કરી છે? તો 10મા મંડળમાં વર્ણ વ્યવસ્થાની વાત કરી છે. તો આ ઋગ્વેદના 2 પોઈન્ટ યાદ રાખવાના છે. ફરીથી ઋગ્વેદનો ઉપવેદ છે આયુર્વેદ, એના રચયિતા છે ધન્વંતરી. સૌથી જૂનો વેદ એટલે ઋગ્વેદ. ત્રીજા મંત્રમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ અને 10મા મંડળમાં
આપણા વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ જોવા મળે છે. તો આ વાત કરીએ આપણે ઋગ્વેદની. હવે આપણે વાત કરીએ આગળ યજુર્વેદ. આ જે યજુર્વેદ છે એનો મતલબ થાય છે યજ્ઞ કર્મ. ઋગ્વેદનો મતલબ થાય છે દેવની સ્તુતિ, યજુર્વેદનો મતલબ થાય છે યજ્ઞ કર્મ. આ જ યજુર્વેદનો ઉપવેદ છે આપણો ધનુર્વેદ. યાદ રાખજો, યજુર્વેદનો ઉપવેદ છે ધનુર્વેદ અને એના રચયિતા છે વિશ્વામિત્ર ઋષિ. કોણ છે? વિશ્વામિત્ર ઋષિ એ યજુર્વેદના રચયિતા છે. યજુર્વેદ એનો ઉપવેદ છે ધનુર્વેદ અને એના રચયિતા તરીકે આપણે વિશ્વામિત્ર ઋષિને ઓળખીએ. હવે એની વિશેષતામાં શું લખ્યું છે? યજ્ઞ બલિ સમયે જે પાળવામાં આવતા નિયમો છે એના વિશે વાત કરી છે યજુર્વેદમાં. યજુર્વેદનો મતલબ થાય છે યજ્ઞ કરવો. એના ઉપવેદ તરીકે ધનુર્વેદને ઓળખવામાં આવે છે. એના રચયિતા વિશ્વામિત્ર ઋષિ છે અને યજ્ઞ અને બલિ સમયે જે નિયમો નીતિ નિયમો પાળવામાં આવે બધી જ વાત આપણે યજુર્વેદમાં કરવામાં આવી છે. હવે આપણે વાત કરીએ છીએ ત્રીજા નંબરનો છે સામવેદ. કયો વેદ છે? સામવેદ. આ જ સામવેદનો અર્થ થાય છે ઋચાનું ગાન કરવું. શું થાય છે? ઋચા જે છે એનું ગાન કરવું. અને આ જ સામવેદનો ઉપવેદ તરીકે આપણે ગંધર્વ વેદને ઓળખીએ છીએ. અને એના રચયિતા તરીકે કોણ છે? ભરત મુનિ જોવા મળે છે. અને સામવેદોમાં એક વસ્તુ યાદ રાખો, સંગીતની ગંગોત્રી તરીકે કયા વેદને ઓળખવામાં આવે છે? આ ક્વેશ્ચન બી મોસ્ટ ફેવરેટ છે એક્ઝામમાં કે સંગીતની ગંગોત્રી તરીકે કયા વેદને ઓળખવામાં આવે છે? તો એ જ વેદ છે આપણું સામવેદ. ફરી એક વાર, સામવેદ એટલે ઋચાનું ગાન કરવું. એનો ઉપવેદ તરીકે ગંધર્વ વેદ અને એના રચયિતા તરીકે ભરત મુનિ અને સંગીતની ગંગોત્રી એટલે સામવેદ. આગળ વાત કરીએ અથર્વવેદ. આ જ અથર્વવેદનું કાર્ય છે યજ્ઞનું નિરીક્ષણ કરવું. અહીંયા ઋચાનું ગાન થાય, અહીંયા યજ્ઞનું નિરીક્ષણ થાય. એનો ઉપવેદ છે આપણો શિલ્પવેદ. ઓકે, અને એના રચયિતા તરીકે છે આપણા વિશ્વકર્મા. સૌથી અંતિમ લખાયેલ વેદ છે એટલે અથર્વવેદ છે. ભૂત પ્રેત, મેલી વિદ્યા, વશીકરણ અને ઔષધિનો ઉલ્લેખ એ આપણને અથર્વવેદમાં જોવા મળે છે. આ પોઈન્ટ એક ઇમ્પોર્ટન્ટ છે. ફરી એકવાર આપણે આ ચારે વિશે ખાલી એમના વેદ, ઉપવેદ અને રચયિતા વિશે જોઈ લઈએ છે. ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ, એના રચયિતા તરીકે ધન્વંતરી. યજુર્વેદ એનો ઉપવેદ ધનુર્વેદ અને એના રચયિતા તરીકે વિશ્વામિત્ર ઋષિ. સામવેદ એનો ઉપવેદ ગંધર્વવેદ અને એના રચયિતા તરીકે ભરત મુનિ. અને અથર્વવેદ એનો ઉપવેદ શિલ્પવેદ અને એના રચયિતા તરીકે વિશ્વકર્મા ઋષિ. ઓકે, આપણે વાત કરીએ અલગ અલગ જૈન સંગતિ અને સભા જે આપણા ભારતમાં ભરાઈ હતી. ઈસવીસન પૂર્વે 208 જો આ જૈન સંગતિ, બે જૈન સંગતિ ભરાઈ હતી, બે જૈન સભા ભરાઈ હતી. એક પાટલીપુત્રમાં અને એક વલ્લભીમાં. આપણે જોઈએ છે પહેલા વર્ષ, પછી સ્થળ, પછી અધ્યક્ષ, પછી રાજા અને એમનું કાર્ય. ઈસવીસન પૂર્વે 298માં બિહારના પાટલીપુત્રમાં આ પહેલી જૈન સંગતિ ભરાઈ હતી. જેમાં અધ્યક્ષ તરીકે હતા સ્થૂલીભદ્ર, રાજા તરીકે હતા ચંદ્રગુપ્ત મૌર્ય. ઓકે, યાદ રાખવાનું છે. આવું પૂછશે કે પ્રથમ જૈન સંગતિ કયા વર્ષમાં ભરાઈ? તો ઈસવીસન પૂર્વે 298માં પ્રથમ જૈન સંગતિ ભરાઈ હતી. ક્યાં ભરાઈ હતી? તો કે બિહારના પાટલીપુત્રમાં પ્રથમ જૈન સંગતિ ભરાઈ હતી. તે ટાઈમે અધ્યક્ષ કોણ હતું? તો જ્યારે પ્રથમ સંગતિ જૈન સભા ભરાઈ તે ટાઈમે અધ્યક્ષ તરીકે હતા સ્થૂલીભદ્ર. કોણ હતું? સ્થૂલીભદ્ર. અને રાજા તરીકે હતા આપણા ચંદ્રગુપ્ત મૌર્ય. ઓકે, હવે આ પ્રથમ જૈન સંગતિ ભરાઈ ત્યારે કાર્ય શું શું થયા? તો એક કાર્ય થયું શ્વેતાંબર અને દિગંબર જે સંપ્રદાય હતા એ અલગ પડ્યા. જૈન ધર્મમાં બે સંપ્રદાય જોવા મળે છે, શ્વેતાંબર અને દિગંબર. શ્વેતાંબર જે શ્વેત એટલે સફેદ કલરના કપડા ધારણ કરે અને દિગંબર જે નગ્ન રહે છે. ઓકે, આ શ્વેતાંબર અને દિગંબર અલગ એટલે એ બંનેના અલગ સંપ્રદાય પડ્યા અને જૈન ગ્રંથોના મૌખિક રચના થઈ હતી. ઓકે, પૂછી શકે છે આ બંને ઇમ્પોર્ટન્ટ છે કે શ્વેતાંબર અને દિગંબર અલગ ક્યારે પડ્યા, કઈ જૈન સંગતિમાં પડ્યા? તો પ્રથમ જૈન સંગતિ ઈસવીસન પૂર્વે 298માં ભરાઈ હતી. પાટલીપુત્રના બિહાર ખાતે ભરાઈ હતી. સ્થૂલીભદ્ર નામના અધ્યક્ષ હતા, ચંદ્રગુપ્ત મૌર્ય રાજા હતા અને શ્વેતાંબર અને દિગંબર અલગ થયા હતા અને જૈન ધર્મગ્રંથોની મૌખિક થઈ હતી, રચના થઈ હતી. તો આ યાદ રાખવાનું છે આપણે પ્રથમ જૈન સંગતિ. વાત કરીએ બીજી જૈન સંગતિની ઈસવીસન 512. જો યાદ રાખજો, ઈસવીસન પૂર્વે 298માં છે અને આ ઈસવીસન 512માં છે એટલે બહુ મોટો ડિફરન્સ છે. આમાં ઈસવીસન પૂર્વે છે અને આ ખાલી ઈસવીસન છે. ઓકે, જો ઈસવીસન પૂર્વે 298માં પ્રથમ ભરાઈ અને ઈસવીસન 512માં બીજી જૈન સભા ભરાઈ હતી. ક્યાં ભરાઈ હતી? ગુજરાતના વલભીત ખાતે બીજી જૈન સભા ભરાઈ હતી. ત્યાં ટાઈમે અધ્યક્ષ કોણ હતું? દેવાજી ક્ષમા શ્રવણ હતા. કોણ હતા? દેવાજી ક્ષમા શ્રવણ. રાજા તરીકે કોણ હતા? ધરસેન પ્રથમ. કોણ હતા? ધરસેન પ્રથમ. કાર્ય શું થયા?
તો જો પ્રથમમાં શું થયેલા, જૈન ધર્મની મૌખિક રચના થઈ હતી. બીજા જૈન સંગતિમાં આ જ જૈન ધર્મના ગ્રંથોને લિપિબદ્ધ એટલે કે આગમ ગ્રંથો શું થયા, લિપિબદ્ધ થયા. આ રીતે આપણે જોયું, ફરીથી એકવાર જોઈ લઈએ. પ્રથમ જૈન સભા પાટલીપુત્ર બિહાર ખાતે સ્થૂલીભદ્ર અધ્યક્ષ હતા. ચંદ્રગુપ્ત મૌર્ય ત્યાં રાજા હતા. શ્વેતાંબર અને દિગંબર જૈન જે એ છે અલગ પડ્યા અને જૈન ગ્રંથોની શું થઈ, મૌખિક રચના થઈ. બીજા ઈસવીસન 512 માં બીજી જૈન સભા ભરાઈ. ક્યાં ભરાઈ? ગુજરાતના વલભી ખાતે ભરાઈ. એ ટાઈમે આપણા અધ્યક્ષ તરીકે દેવાદિક્ષમા શ્રવણ હતા અને રાજા તરીકે, ગુજરાતના રાજા તરીકે ધર્ષેન પ્રથમ હતા. અને એમાં શું કાર્ય થયું હતું, જૈન ધર્મ ગ્રંથો હતા એ લિપિબદ્ધ થયા. તો આ પ્રમાણે આપણે જોયું વિદેશી મુસાફરો વિશે, વેદ વિશે અને જૈન સંગતિ સભા વિશે. હવે આગળ કોઈ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.